ઘરમાં સફાઈ કામ કરતી વખતે 28 વર્ષના પૂજાબેને વાંકા વળીને પાણીની ભારે ડોલ એક જ ઝાટકે ઉચકી અને કમરમાં જોરદાર ઝટકો આવ્યો અને કમરથી લઈને પગ સુધી કરંટ જેવો દુખાવો લાગ્યો. બીજા દિવસે પૂજાબેનને પથારીમાંથી ઊભા થવાનું પણ લગભગ અશક્ય જેવું હતું. પગમાં અસહ્ય ખાલી ચડેલી રહેતી હતી અને સણકાઓ થવાના ચાલુ થઈ ગયા હતા. લોકોએ કહ્યું કે તમારી ગાદી ફાટી ગઈ છે, સાયટિકાનો દુખાવો થઈ ગયો છે અને આખી જિંદગી હવે તમારે આ સહન કરવું પડશે અને ઘણો લાંબો આરામ કરવો પડશે. પૂજાબેનના એક પાડોશી જેમને અમારે ત્યાં સારવાર કરાવેલી હતી એ પૂજાબેનને લઈને અમારા ક્લિનિકે આવ્યા. યોગ્ય હિસ્ટ્રી લીધા પછી અને યોગ્ય ચેકઅપ કર્યા પછી 20 સેશનની યોગ્ય ફિઝિયોથેરાપી સારવાર લેવા માટે મેં ભલામણ કરી. આ 20 સેશનની ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ દરમિયાન સ્પાઇનલ ડીકમ્પ્રેશન દ્વારા એમના નસ ઉપર આવતું દબાણ દૂર કર્યું, લેઝર થેરાપી દ્વારા નસોનો સોજો ઓછો કર્યો, મેટ્રિક્સ રિધમ થેરાપી અને યોગ્ય ફિઝિયોથેરાપી દ્વારા એમના સ્નાયુઓને મજબૂત બનાવીને માત્ર 20 જ સેશનમાં પૂજાબહેનને ફરીથી ચાલતા કર્યા. આ પૂજાબહેન મોંઘી દવાઓ અને ઓપરેશનથી એટલા માટે બચી શક્યા કેમ કે સમયસર એને સાચો નિર્ણય લીધો. યોગ્ય ફિઝિયોથેરાપી અને જરૂરી પરેજી દ્વારા માત્ર 20 જ સેશનની ટ્રીટમેન્ટ પછી પૂજાબહેને આજે દુખાવા વિના એનું ઘરનું બધું જ કામ ચાલુ કરી દીધું છે. આ પૂજાબહેન જેવા નસના દુખાવાવાળા 90% કેસમાં ક્યારેય પણ ઓપરેશનની જરૂરિયાત નથી હોતી. યોગ્ય ટ્રીટમેન્ટ આપને ઓપરેશનથી બચાવી શકે છે. જો તમને પણ કમરનો દુખાવો અને સાયટિકાનો દુખાવો રહેતો હોય તો બેક પેઇન લખીને આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરો. હું અને મારી ટીમ આપને જરૂરથી સપોર્ટ કરશું. આ વિડીયો એવા લોકોને શેર કરો જેને વાંકા વળવાથી કમરનો દુખાવો ચાલુ થયો હોય અને આ જ રીતની હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે અમને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.